સત્યનારાયણ ભગવાન કી જય। અધ્યાય ત્રીજો સુત ઉવાચ। સુતજી બોલ્યા કે શ્રેષ્ઠ મુનિગણો, હવે હું આગળની કથા તમને કહું છું, એ ધ્યાનથી સાંભળો। પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામનો એક બુદ્ધિમાન રાજા રાજ્ય કરતો હતો। એ જીતેન્દ્રિય અને કર્તવ્યનિષ્ઠ હતો। કેવો હતો? એ જીતેન્દ્રિય અને કર્તવ્યનિષ્ઠ હતો અને કર્તવ્ય પરાયણ હતો અને શ્રેષ્ઠ કાર્યો માટે ધનનું ખૂબ જ દાન પણ કરતો હતો। રાજા ઉલ્કામુખની પત્ની પણ ધર્મપરાયણ હતી અને કર્તવ્ય પાલનમાં રાજાને બધી જ રીતે સહકાર આપતી હતી। જો એક એક શબ્દ હોય ને માતાઓ બહેનો, એ આપણને કંઈક કહેતા હોય, એક એક શબ્દ આપણને કંઈક સમજાવતા હોય। શું કહે છે કે ઉલ્કામુખ રાજા પોતે તો જીતેન્દ્રિય કર્મનિષ્ઠ હતો, ધનનું દાન કરતો, પણ એની બધી વસ્તુમાં એની ધર્મ પત્ની પણ એને સાથ આપતી હતી। જ્યારે બે પૈડા સરખા હોય ને બહેનો, ત્યારે એ કોઈ પણ કાર્ય કેમ ન હોય, ભક્તિ હોય, દાન હોય, પુણ્ય હોય, જપ હોય, એ બધું ત્યારે જ રંગ લઈ આવે કે જ્યારે બે પૈડા સરખા હોય। એને આપણે એવું બહુ ઓછું હોય કે બેનું જીવ બધું સરખું હોય, કારણ કે નહીતર આપણે જોઈએ કે ભાઈ દાનવીર છે, ભાઈ ક્યાંક ગઈ એવા છે દાન, હે ભાઈને થયું છે કે અહીંયા આવી સરસ કથાનું આયોજન છે, તો ભઈલાને થયું કે મારે અહીંયા દાન કરવું છે, ભાઈએ દઈ દીધું છે, પણ મીનાબેનનો જો એટલો સાથ હોય તો એ સોનામાં સુગંધ પડે। પણ આપણા મીનાબેન તો સારા જ હશે, પરિવાર સારો જ છે એટલે જ અહીંયા યજમાન પદે હોય માતાઓ બહેનો, પણ ઘણી બહેનો કેવી હોય તો કે દાન દઈ આવે ને એટલે શું કે ખબર છે, હું કીધું નહીં કહું છું કે મને ઓલી 4000 વાળી હાડી ગમે છે, મને નથી લઈ દેતા અને અહીંયા 5000 દઈ આવ્યા। સાડી તો બેનો કાલ થશે તો તૂટી જશે, ફાટી જશે, પણ આ દાન છે ને, દાન ઈ ભગવાન ક્યારે તમને એના કરોડો ગણો કરીને દેશે, હે ને, એનું કરોડો ગણું કરીને તો દેશે, પણ દાનનું કરોડો ગણું કરવું ઈ જ નહીં, પણ જ્યારે આપણે આપણા ઘરની અંદરથી અંશદાન કાઢીએ છીએ, ઘરમાંથી આપણે ભગવાનનો એક ભાગ કાઢીએ છીએ, ત્યારે આપણી ધન, આપણી સંપત્તિ, આપણું ઐશ્વર્ય, આપણા પૈસા એ બધું દેવી બની જાય છે। કેવું બની જાય છે? દેવી બની જાય છે। અને એના સ્વરૂપે, એના ફળ રૂપે આપણા બાળકો છે એ ક્યારેય કુમાર્ગ તરફ વળતા નથી, પહેલું। બીજું, આપણા ઘરમાં ક્યારેય અસુરી શક્તિ આવી શકતી નથી। ત્રીજું, આપણા ઘરમાં ક્યારેય મોટી બીમારી પ્રવેશ કરતી નથી। આ 3 લાભ થાય છે। જ્યારે તમે દાન પુણ્ય કરો છો ને ત્યારે આ 3 લાભ થાય છે, કારણ કે તમને ખબર નથી કે પૈસો છે ક્યાં માર્ગથી આવ્યો છે, કોના ઘરમાંથી આવ્યો છે, કેવું અસુરી રૂપે આવ્યો છે। જ્યારે તમે ભગવાનનો એક ભાગ કાઢો છો ત્યારે તમારા પૈસા છે એ સાત્વિક બની જાય છે, દેવી બની જાય છે, પવિત્ર બની જાય છે। એટલે પરમ પૂજ્ય ગુરુદેવે અંશદાનનું મહત્વ સમજાવ્યું છે કે આપણા ઘરમાં તમારી રોજની આવક 100 રૂપિયા હોય, 99 રૂપિયા તમારા, શું કે છે, 99 રૂપિયા તમારા 1 રૂપિયો ભગવાન માટે કાઢો, ગુરુ કાર્ય માટે કાઢો, હે ને, તો એ પ્રમાણે તમારે ઈમાનદારીથી કાઢવા પડે। 100 રૂપિયાની આવક તો ન હોય। ઘણા બહેનોને તો આવું કીધું છે ને, મને ખબર છે, હું નથી અંશદાન લેવા જતી, કારણ કે બીજા બધાને જુદું જુદું કાર્ય સોંપ્યું છે। ઘણી બધી બહેનો મારી અંશદાનનું કામ કરે છે, તો એ અંશદાન લેવા જાય તો ઘણી બહેનો 30 રૂપિયા તો 30 જ રૂપિયા આપે। તમે મેં પેલા કીધું કે તમારી 100 રૂપિયાની આવક તો રોજની ન હોય, 3000 માં આ જમાનામાં પૂરું ન થાય, પેલા થતું હતું। અત્યારે તમારી આવક હોય તો હું નથી કહેતી કે મહિને 500 આપો, પણ કમસે કમ 100 રૂપિયા તો મહિને અંશદાનની અંદર પડવા જ જોઈએ। ઘણી બહેનો તો 365 રૂપિયા ગણીને આપે। તમે બીજે ક્યાંય ગણો છો? અને બાજુવાળી બેનની હારે જાઓ, સેલમાં ગયા હોય, બાજુવાળી બેનની હારે ખરીદી કરવા ગયા હોય, તમે નક્કી કરીને ગયા હોય કે હું આના ભેગી જ જાઉં છું, મારે કાંઈ નથી લેવું, છતાંય તમે 500,000 વાપરીને આવો છો। આવું છો? પાર્લરમાં જતી હશે મારી બહેનો, એ બધાને ખબર હશે કે પાર્લર વાળી એમ કે બેન આના 2000 આપવાના, એવી મજાની પર્સ ખોલીને આપી દે। આ જાઓ, ચોક્કસ જાઓ, સમય છે, અમે તો નથી ગયા કોઈ દી, પણ તમે જાઓ, હે ને, પણ ઈ નાખો છો, શું કરો છો? ઈ નાખો છો, આ વાવો છો। અહીંયાથી તમને ક્યારે કરોડો ગણું કરીને મારા ગુરુ તમને આપી દેશે તમને ખબર નહીં પડે,
પણ એના માટે શું જોઈએ? આપણો જીવ હાલવો જોઈએ. એ બેન દાન કરતી હોય તો પતિનો સાથ હોવો જોઈએ, પત્ની કરતી હોય તો પતિનો સાથ હોવો જોઈએ, પતિદેવ કરતા હોય તો પત્નીનો સાથ હોવો જોઈએ. તો આ ઉલ્કામુખ છે એ આવી રીતે દાન પુણ્ય કરતો, એની પત્ની પણ એને આવી રીતે એની સાથે ભાગીદાર બનતી. તો આવી જ રીતે ઉલ્કામુખ છે આવી રીતે સત્યનારાયણનું આયોજન કરતો, બધાને ભેગા કરે અને સમયે સમયે સરસ કાર્યક્રમો કરે અને લોકોને ખવડાવે, પીવડાવે, ધનનું દાન આપે, બધું કરે. આવા જ એક આયોજનની અંદર એક સાધુ નામનું વાણિયું આવે છે અને એને કહે છે કે હે રાજાજી, તમે શું કરો છો અને આ શેનું સમારંભ છે? આ કયું વ્રત છે અને આ વ્રત કરવાથી શું લાભ થાય? મને પણ કૃપા કરીને સમજાવો. ત્યારે ઉલ્કામુખ નામના રાજા કહે છે કે હે ભાઈ, આ સત્યનારાયણની વ્રત કથાનો શુભારંભ છે અને આ વ્રત કરવાથી મને બધી ઈચ્છાઓની પૂર્તિ થઈ છે. તો કે તમારી કઈ ઈચ્છાની પૂર્તિ થઈ છે? ત્યારે કહે છે કે મારે સંતાન નહોતું. શું કહે છે ઉલ્કામુખ નામનો રાજા? કે મારે ધન ધાન્ય રાજપાટ બધું હતું, પણ મારા ઘરે સંતાન નહોતું અને મેં આ સત્યનારાયણની વ્રત કથા કરું છું, લોકોને બધાને ભેગા કરું છું, આવો સરસ મહાપ્રસાદ વેચું છું અને આવા ઉત્સવો મનાવું છું, દાન પુણ્ય કરું છું. એના પ્રતાપથી આજે મારે ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ છે. ત્યારે સાધુ નામનો વાણિયો કહે છે કે હું પણ ધંધો તો કરું છું, પણ એમાંય મને બરકત નથી અને હું પણ સંતાન વિહીન છું, મારે ઘરે પણ સંતાન છે નહીં. ત્યારે ઉલ્કામુખ કહે છે કે ભાઈ, તો તું આ સત્યનારાયણનું વ્રત કર અને એની કથાથી તને પણ ચોક્કસ લાભ થશે. અને બીજું કે તું જે કંઈ વેપાર કરે છે એ વેપાર તું નીતિથી કર. શું કે છે? એ વેપાર તું નીતિથી કર. એની અંદર ભેળસેળ આવી જોઈએ નહીં, અસત્યનો રસ્તો ન હોવો જોઈએ અને ભગવાનના માટે તું એક ભાગ કાઢજે. એને શું કે છે ઉલ્કામુખ? કે તું પણ કંઈક એમાંથી દાન પુણ્ય કરજે. ત્યારે સાધુ નામનો વાણિયો છે એ ત્યારે સંકલ્પિત થાય છે. શું થાય છે? સંકલ્પ કરે છે કે રાજાજી, હું આજે સંકલ્પ કરું છું કે હું પણ 11 પૂનમ ઉપર હું પણ સત્યનારાયણનું વ્રત કરીશ અને મારી જે કંઈ આવક આવશે, સાંભળજો બેનો, આમાં મનોમન કોઈની ઈચ્છા થતી હોય ને તો અહીંયા અંશદાનનું લખાવી જજો. તમારો એક એક પૈસો છે એ સત્યના રસ્તે વપરાય છે, એક એક પૈસો છે એ સારા સત્કાર્યમાં વપરાય છે. ઘણું બધું અહીંયાથી જે કાર્ય તમે લોકો રોજ ભગવાનનું કાર્ય કરવા નહીં નીકળી શકો, પણ અહીંયા તમે જે અંશદાન આપશો એમાંથી હજારો કાર્યના ભાગીદાર તમે બનશો. તો એ આ પણ આવી રીતે કથાની અંદર કહે છે અને એ ત્યારે સંકલ્પ લે છે કે હું અંશદાન કાઢીશ. અને એ સાધુ નામનો વાણિયો છે એ જઈ અને લીલાવતીને કહે છે કે દેવી, હું આજે આ કથામાં ગયો તો અને મને આ સત્યનું સાચું સ્વરૂપ સાંભળવા મળ્યું અને સત્યનારાયણની કથા કરવાથી આટલો બધો લાભ મળે છે, તો મેં પણ આજે સંકલ્પ લીધો છે કે હું સત્યનારાયણની કથા કરીશ, સત્યના રસ્તે ચાલીશ અને મારી જે આવક આવશે એમાંથી એક ભાગ ભગવાન મને જો સંતાન આપશે તો એ પછી હું એક ભાગ ભગવાનના કાર્ય માટે કાઢીશ. હવે આવું એ સંકલ્પ લે છે. વાણિયો છે એ સત્યનારાયણની કથા કરે છે 11 ઉપર પૂનમ ઉપર અને ભગવાન એને ફળ આપે છે અને ત્યારે કાંઈ એના ઘરમાં 7 પેઢી ન ખૂટે એટલું ધન એક પછી ખૂબ આવવા માંડ્યું. ત્યારે લીલાવતી કહે છે કે નાથ, ધન તો આપણને ખૂબ મળ્યું, હે આજે આપણા ઘરમાં પૈસાની કોઈ કમી છે નહીં, પણ નાથ આપણે સંતાન નથી. શું કે છે? સંતાન નથી. તો કે હા, મેં ભગવાનને પ્રાર્થના કરી છે દેવી, આપણને સત્યનારાયણ ભગવાન ઉપર મને વિશ્વાસ છે, ચોક્કસ ભગવાન મને આપણને સંતાન આપશે. ત્યારે એને સ્વપ્નમાં નિર્દેશ થાય છે બહેનો કે હે સાધુ વાણિયા, તું દીકરાની નહીં પણ દીકરીની કામના કરજે. શું કે છે? તું દીકરાની નહીં પણ દીકરીની કામના કરજે. જુઓ, આજથી આ વ્રત છે એ હજારો વર્ષ પહેલાનું છે. હે ત્યારે ભગવાનને ખબર હતી કે એક દિવસ ધરતી ઉપર દીકરીઓની અછત થઈ જશે, દીકરીઓને ભ્રૂણ હત્યા ગર્ભમાં જ મારી નાખવામાં આવશે. એટલા વર્ષ પહેલા એને સ્વપ્નમાં નિર્દેશ થયો કે તું દીકરાની નહીં પણ દીકરીની કામના કરજે. દીકરી કેવી હોય બહેનો? કહેવાય કે જો કુપુત્ર 10 હોય, 10 કુપુત્ર હોય એના કરતા એક સુલક્ષણી દીકરી હોય ને તો એ 10 પુત્રો સમાન છે. દીકરો છે ને એ એક કુળ તાળે છે. તો કે છે કે દીકરી છે એ
બે કુળ તારે છે. આપણને બધાને ખબર છે કે જ્યારે સીતાજી વનમાં ગયા, હે ને, સીતાજી વનમાં ગયા ત્યારે દ્રુપદ રાજા એને મળવા ગયા સીતાજીને વનમાં. ત્યારે દ્રુપદ રાજા કહે છે કે બેટા મને તારા ઉપર ગૌરવ છે. શું કહે છે? બેટા મને તારા ઉપર ગૌરવ છે કે તે તારા પતિ માટે, હે ને, તે આજે મારું નામ રોશન કર્યું છે કે તું તારો પતિનો પડછાયો થઈ. અને વચન તો ખાલી 14 વર્ષ રહેવાનું તો રામને હતું, પણ બેટા તું પણ એની સાથે ધર્મપત્ની તરીકે ગઈ છો અને દીકરી તે મારા એક દીકરીની, એને બાપની આબરૂનો વધારો કર્યો છે. એને ગૌરવ થયું હતું કે ભગવાન મને તારા ઉપર પ્રાઉડ થાય છે. તો આ દીકરી કેવી છે આપણને બધાને ખબર છે, હે ને, કે દીકરો તો ડાયો હોય જ, જે સંસ્કારી છે દીકરા ડાયા હોય જ. પણ અત્યારે દીકરી જ્યારે સાસરે જાય, પેલું કહું કે દીકરી જ્યારે સાસરે જાય ત્યારે ચાહે પાર્ટી પ્લોટમાં લગ્ન હોય, ચાહે વાડીમાં હોય, જ્યારે વિદાય કરે ત્યારે દીકરી ક્યાં જાય? પેલા વિદાય વખતે બેનો આપણે બધી દીકરીઓ જ છીએ, હે ને, ક્યાં જાય? ઘરે જાય. અને ઘરે જઈને શું કરે બેન? દીકરી થાપા મારે, હે ને, શું કરે? થાપા મારે. તો એનો અર્થ શું છે? પહેલો અર્થ કહું તો ઈ એના ભાઈને, એના બાપને ઈ દીકરી એક દેવી રૂપે, એક લક્ષ્મી રૂપે આશીર્વાદ આપે છે કે મારા ભાઈના ઘરમાં, મારા બાપના ઘરમાં કોઈ દિવસ કોઈ વસ્તુની કમી રહે નહીં, હે ને. અને બીજું શું કરે છે? બીજું શું કરે છે? તો કે 10 આંગળીઓથી સાઇન કરે છે. શું કરે છે? 10 આંગળીઓથી સાઇન કરે છે. હે મારા ભાઈ, હે મારા બાપ, તારે મને જે વિદાય વખતે દેવાનું હતું એને કરિયાવરમાં તે મને બધું દઈ દીધું, પણ હું આજે 10 આંગળીઓથી સાઇન કરું છું કે હવે પછી મને આ ઘરમાં પ્રેમ સિવાય બીજું કાંઈ જોતું નથી. આ દીકરી. પણ બીજું સ્વરૂપ દીકરીનું કહું મારી માતાઓ બહેનો, તો આવી રીતે દીકરીઓના વોટ્સએપ બહુ આવે કે દીકરી એ તુલસીનો ક્યારો છે, હે ને, દીકરી એક આંગણે ગાય છે, દીકરી એ પરાણે પોન છે, હે ને. પણ મને અહીંયાથી કહેવાનું મન થાય છે કે આવું જ બધું થતું હતું. ત્યારે એક દીકરો છે ને, એણે મને વોટ્સએપમાં લખ્યું કે બેન આ વૃદ્ધાશ્રમો થાય છે. શું કહે છે? કે આ વૃદ્ધાશ્રમો થાય છે, તો એમાં મને જવાબ આપશો કે કોઈ કુંવારા દીકરાએ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલા છે? સમજાણું બેનો? સમજાણું? કે કોઈ કુંવારા દીકરાએ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલા છે? વૃદ્ધાશ્રમમાં ક્યારે મા બાપ જાય છે? તમે જ જવાબ આપશો મારી માતાઓ. લગ્ન થયા પછી. ઈ દીકરી છે, એની મા બાપની દીકરી થઈ શકે છે, તો એ સાસુ સસરાની દીકરી શું કામ નથી થઈ શકતી? એને એના મા બાપ માટે જે પ્રેમ છે એ પ્રેમ એના સાસુ સસરાને શું કામ નથી દઈ શકતી? આ દીકરો તે મૂકતો હોય ને વૃદ્ધાશ્રમમાં, ઘણી બધી જગ્યાએ જોયું છે, ત્યારે દીકરી કે કાંઈ મૂકવાના નથી, હું મા બાપને સાચવીશ. અને હમણાં તો બહુ જ સરસ બધાએ સાંભળ્યું હશે કે આખો વિડીયો આવ્યો હતો કે એ ભાઈ બહાર પાડે છે કે મારે ઘર જમાઈ જોઈએ છે. શું કીધું? મારી દીકરીને નથી મોકલવી, મારે ઘર જમાઈ જોઈએ છે. ત્યારે એને સામેવાળા કહે છે કે કેમ તમારે આવી રીતે? તો કે મારે આખું પરિવર્તન કરવું છે. હું તો કહું કે હવે દીકરીઓને સાસરે મોકલવાનું બંધ કરજો, દીકરાઓને લઈ આવો તો જ મા બાપ હચવા હે. મા બાપને હાચવવા હોય ને તો એ જમાઈને લઈ આવો, તો એ જમાઈ આઈ દીકરો થઈને રહે. કારણ કે એને ખબર છે કે હા એની માની દીકરી છે ને એને હાચવવાની જ છે, એને કાંઈ ગંદુ નહીં લાગે. ઓલું તો જરાક સેજ કંઈક ગરડા થાય એટલે બિચારાને કફ આવે, જરાક કંઈક છીક આવે, કંઈક હેઠા હાથ રહી જાય. આપણે જોતા હોય, જોઈએ એવી ગંદકી કરે છે. અરે ભાઈ આપણું શું થશે આપણને ખબર છે નહીં. ખાસ મારી દરેક સાસુ છે એને કહેવાનું છે, દીકરીઓને કહેવાનું છે કે આપણે સાસુ છે એ માં બને અને વહુ છે ને દીકરી બને તો ધરતી ચોક્કસ સ્વર્ગ બનશે. તો આ લીલાવતીને કહે છે કે દીકરીની કામના કરજે અને ભગવાનને પ્રાર્થના કરે છે અને એને ત્યાં દીકરીનો જન્મ થાય છે. શું થાય છે બહેનો?
દીકરીનો જન્મ થાય છે અને એનું નામ પાડે છે કલાવતી. શું પાડે છે? કલાવતી. હવે કલાવતી છે એ મોટી થતી જાય છે, એના સમયે સમયે બધા સંસ્કારો થાય છે. જ્યારે કલાવતી ગર્ભમાં હોય છે ત્યારે પહેલો સંસ્કાર થાય છે ગર્ભાધાન સંસ્કાર, ગર્ભ સંસ્કાર. બીજો થાય છે નામકરણ, ત્રીજો થાય છે અન્નપ્રાશન, ચોથો થાય છે જન્મદિવસ, વિદ્યારંભ, ઉપવેશન, નિષ્ક્રમણ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર. બધા સમયે સમયે બધા સંસ્કારો થાય છે અને દીકરી મોટી થાય છે. દીકરીનો જન્મ થઈ ગયો પછી લીલાવતી છે એ સંભોતા આવે કે નાથ આપણે નક્કી કર્યું હતું કે આપણે અંશદાન કાઢશું, આપણે સત્યનારાયણની કથા કરશું, પણ કહેવાય ને કે સુખ છે ને, સુખ આવે ને ત્યારે આપણે પેલું કોને ભૂલીએ? કોને ભૂલીએ? ભગવાનને. અને દુઃખ આવે ત્યારે પેલા કોને યાદ કરીએ? પેલો ભગવાન યાદ આવે દુઃખમાં. એટલે જ કુંતીજીએ દુઃખ માંગ્યું હતું ને, માતા કુંતીએ એટલે દુઃખ માંગ્યું હતું. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે અને જાય છે ભગવાન કૃષ્ણ, ત્યારે માં કુંતી રથ પાસે જઈને કહે છે ના ભગવાન કૃષ્ણ કાના કે આટલા વખતથી તો યુદ્ધ ચાલતું હતું, આજની રાત રોકાઈ જા ને. શું કે કાનાને ફૈબા કે કાના આજની રાત રોકાઈ જા ને. ત્યારે કાનો કહે છે કે નહીં ફૈબા હવે મારું કામ પૂરું થયું, હવે હું જાઉં છું, પણ તમારે જો હજી કઈ ઈચ્છા હોય મારી પાસે માગવાની તો તમે માગી શકો છો. ત્યારે માં કુંતી કહે છે કે હે કાના તો તું દુઃખ દેજે. શું માંગ્યું કુંતીએ? દુઃખ. ત્યારે કાનો કહે છે અરે ફૈબા તમે જી માગતી માગી શકત, તમે કેમ દુઃખ માંગ્યું? તો કે જ્યારે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે ત્યારે કાના તું આવ્યો છો. શું કે છે કે જ્યારે જ્યારે મને દુઃખ પડ્યું અમને ક્યાંના ત્યારે તું અમારા સહારા રૂપે અમારી સાથે હોય છે. કે છે ને જબ કોઈ નહીં આતા, જબ કોઈ નહીં આતા મેરે શ્યામ આતે હૈ, મેરે દુઃખ કે मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ કાના તું આવ્યો છો. એટલે દુઃખ હોય ને ત્યારે ભગવાન તરત યાદ આવે. તો આ લીલાવતી યાદ કરાવે તો એ સાધુવાણીઓ કઈ કરતા નથી. અને એમ કરતા કરતા એના લીલાવતી કલાવતી મોટી થાય છે અને યોગ્ય વર ગોતે છે. એના સરસ મજાના દીકરાની સાથે એના લગ્ન કરે છે. અને જે એનો જમાઈ છે એ બધા વેપારમાં બહુ પાવરતો હોય છે. એટલે હજી કીધું ને કે માણસની તૃષ્ણા ક્યારેય ખૂટતી નથી. તો આ સાધુવાણીઓ કે છે કે હવે અહીંયા તો બહુ કમાણા, હાલો હવે આપણે બે હોશિયાર છીએ, આપણે વિદેશ કમાવા જઈએ. શું કે છે? આપણે વિદેશ કમાવા જઈએ. અને વિદેશમાં જાય છે. હવે વિદેશમાં ચંદ્રકેતુ નામના રાજા હતા. એનો નિયમ હતો કે એના રાજ્યમાં બધા નીતિથી જ ધન કમાતા, અનીતિથી ધન કમાવાની મનાઈ હતી. હવે આ સાધુ નામનો વાણીઓને બે ગયા તો નીતિ અનીતિનું કઈ ધ્યાન રાખતા નથી અને બે ફામ બધાને લૂંટવા માંડે છે. હવે એના પ્રધાનો છે, એના સેવકો છે, એ નીકળે છે ને એને ખબર પડે છે કે આ સાધુ નામનો વાણીઓ ને એનો જમાઈ આવ્યા છે એ તો બધું અનીતિથી ધન કમાય છે. અને એ રાજાને ફરિયાદ કરે છે કે આ કોઈ વાણીઓ ને એનો જમાઈ આવ્યા છે અને નીતિ અનીતિનું ધ્યાન રાખતા નથી અને આવી રીતે એ કમાય છે. ત્યારે ચંદ્રકેતુ નામના રાજા છે એ એને જેલમાં પૂરી દે છે, કેદમાં પૂરી દે છે, પકડી લે છે. અને જેવા કેદમાં આ બાજુ એને પૂરે છે, ઓલી બાજુ લીલાવતી અને કલાવતીની વાત કરીએ તો કલાવતી છે એક દિવસ રાત્રે મોડી આવે છે. કલાવતી રાત્રે મોડી આવે છે એટલે માં લીલાવતી ચિંતા કરે છે કે અરે દીકરી રાતના 10 વાગ્યા, તું ક્યાં હતી અત્યાર સુધી? ત્યારે લીલાવતી કલાવતી કહે છે કે માં અહીંયા કોઈ સત્યનારાયણની કથા કરી હતી અને મને બહુ ગમી કથા, એટલે હું કથામાં સાંભળવા માટે બેસી ગઈ હતી. ત્યારે લીલાવતીની તરત આંખ ઉઘડે છે કે તારા પિતાજીનો જમાઈને કાંઈ સમાચાર છે નહીં, મને લાગે છે એ લોકો કંઈક મુશ્કેલીમાં લાગે છે. અને દીકરી અમે નક્કી કર્યું હતું કે ભગવાન અમારી ઘરે સંતાન આપશે એ પછી અમે અંશદાન કાઢશું અને સત્યનારાયણની કથા કરશું, પણ એ ભૂલી ગયા છીએ. કદાચ એને લીધે જ આજે તારા પિતાના કે કોઈ સમાચાર છે નહીં. અને તરત જ સત્યનારાયણની કથા અહીંયા કરે છે. અહીંયા જેવી કથા કરે છે એ ભેગું ત્યાં સાધુ નામનો વાણિયો છે એની અંદરથી વિચાર આવે છે કે અરે રે મેં તો નક્કી કર્યું હતું કે હું સત્યના રસ્તે ચાલીશ. શું કે છે કે મેં નક્કી કર્યું હતું કે હું સત્યના રસ્તે ચાલીશ અને અસત્યનું આચરણ કર્યું એટલે તો ભગવાને મને દંડ નહીં દીધો હોય. જોજો બહેનો, આપણને ક્યારે મુશ્કેલી પડે ને, પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે બહેનો કે જ્યારે આપણને આપણા તકલીફ પડે ત્યારે પહેલો વિચાર એ કરવાનો, હું મારા યજ્ઞમાં કહું છું તમને બધાને ધ્યાન હોય તો,
કે કાયમ રાત્રે 2 જ મિનિટ પથારીમાં સુવો. છેલ્લે સૂતી વખતે આંખ બંધ કરીને મનન ચિંતન કરો કે ભગવાન મેં આજે શું સારું કાર્ય કર્યું, આજે મેં સારું કાર્ય કર્યું તો મને કેટલો આનંદ આવ્યો, મેં કોઈ ખરાબ કામ તો નથી કર્યું. તો ખરાબ કામ કર્યું હોય તો એનો માફી માંગો. તો આપણી હારે જ્યારે ખરાબ થાય, બરાબર સાંભળજો માતાઓ બહેનો, કે જ્યારે આપણી હારે કોઈ અનિષ્ટ થાય, કોઈ ખરાબ થાય, કે આપણે ઠેસી વાગે ને, હું તો ત્યાં સુધી કહું છું કે ઠેસી વાગે ને તો તરત વિચાર કરો કે મારાથી કંઈક ખોટું તો નથી થઈ ગયું, આજે મને કેમ આવી સજા મળી. તો તમને એનું કારણ મળશે. પેલો જ અધ્યાયમાં આવ્યું ને કે માણસ પોતાના કર્મને લીધે જ દુઃખી છે. તો આ બાજુ તરત એને જ્ઞાન થયું કે અરે મેં વિચાર કર્યો હતો કે હું સત્યના રસ્તે મારું ધન વાપરીશ, હું એક અજદાન કાઢીશ, અને હું તો આ બધું ભૂલી ગયો. અને તરત જ ભગવાનને પ્રાર્થના કરે છે, કે ભગવાન હું આ ભૂલી ગયો, તમે એની મને માફી આપો. કોણ? હૃદયના જ્યારે આંતર સ્વરથી આપણે જ્યારે ભગવાનની માફી માંગીએ ને બહેનો, ત્યારે ભગવાન આપણને ચોક્કસ માફ કરે. તો જ્યારે હૃદયથી સત્યનારાયણની આંખ બંધ કરી અને પ્રાર્થના કરે છે કે હે ભગવાન હું આ ભૂલી ગયો તો હું એની માફી માંગુ છું, મને ક્ષમા કરો, અને તરત જ પોતે રાજાને મોકલે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમને એક વખત ક્ષમા કરો, હવે પછી અમે અસત્યના રસ્તે ચાલશું નહીં. ત્યારે ચંદ્રકેતુ રાજા કહે છે કે મારા રાજમાં અનિતિથી ધન કમાવાની સખત મનાઈ છે, પણ છતાંય તમે હૃદયથી માફી માંગો છો તો તમને અમે માફ કરીએ છીએ. પણ તમે જે ધન કમાણા છો એ બધું જ ધન તમે અહીંયા મૂકીને જાજો, અને નવેસરથી સત્યના રસ્તે ધન કમાય અને જે આવક આવે એ તમારે લઈ જવાની છૂટ છે. અને સાધુ નામનો વાણિયો જેટલી આવક હતી અસત્યની, અનીતિની, એ બધી ત્યાં રાજકોષમાં જમા કરે છે, ફરીથી ધંધો કરે છે અને એ પોતાના ગામ માટે રવાના થાય છે. આ સંસારમાં ભગવાનના નિર્દેશોનું પાલન કરવું એ જ સૌથી મુખ્ય બાબત છે. એટલે જે કાર્યોથી પ્રભુ પ્રસન્ન થાય એવા જ કાર્યો મનુષ્ય કરવા જોઈએ. ભગવાન સત્યનારાયણની કૃપા પ્રાપ્ત કરી અને મનુષ્ય સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ મેળવતો રહે છે. પરલોકમાં પણ એની સદગતિ થાય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો 3જો અધ્યાય સંપૂર્ણ. બોલી સત્યનારાયણ ભગવાન કી જય.